એટલે આ પેલા ચંગું કીધું હે ભાજ્યો લઈને આવે ચારે આવે. આ તો કેટલી બધી હરાવ આવી કોઈ એકલાય થાય નહીં. ફોન કરવા દેજો. હલો ચંગુ. હા અલ્યા તમને ભાજ્યો લાવવાનું કીધું તો કોઈ તમે મળતો જવાબ ના આલ્યો. હા લાવું હેડો. હા તો કુવા ઉપર આવજો રે આપણે બે હા, જણ લઈને. હા હારું હેડો. અલ્યા તમે બેને ભાજ્યા રાખવાના એ તમે વ્યસન તો નહીં કરતા ને? ના આટલું મોટું તો કોઈ દારૂ નહીં પીતો, ખાલી લેબુ જ ઊંઘું. ને તમે નહીં પીતો દારૂ. અલ્યા, અને મેં જોઈ ભાગ રાખશે ને હા એ બધા શેઠોને ભિખારી જ કરે, કોઈ દાડ અમીર નહીં બનાવી ના એવું હોય. એટલે આ ચારે પેલો આવે છે ભાજ્યા લઈને જવા દેજો. એટલે આયા હોમે હીરા તો નહીં કે હીરા થયા બાદ આવરા કાકા સંતી એ કોને લઈને આવ્યો તમને? મોણસો લઈને આવ્યો. એટલે આવો કોઈ તમે જાય ઘેરથી તમને વાત કરવાની. બેહો ભાઈ બેહો. તું મેણી પાસે બેહો. બોય છે ને બેહો મોચા પર ની બેહો વળી તાપા બાનું યાર. એટલે આ તોથી ઉપાડીને આવ્યા આવા દારૂડિયા પાછળ. એટલે બારા તમે જો ભાજ્યા એવું હે. સારું હેડો કે બેહો વાત કરા દે. બેહો બેહો ચંગુ. કોઈ વ્યસન બેસન તો નહીં કરતા કે? મેં કીધું તો મેં વ્યસન કરતા હોય ને તો પછી અમે શેઠિયાને નહીં હલ્લા. વ્યસન કરો ના ખાલી લેબુ જ ઊંઘું ને હું વળી લેબુ ઊંઘું. હારું ભાઈ તું ભાઈ કોઈ વ્યસન કરે ના હા તો હેડો આપણી જમીન બતાવી દે હેડો. બધા કોઈ ચા બા તમને પાવાનું થતો નહીં. તમારા ઘરમાં ફરતા નહીં કંટ્રોલ નહીં આવી ગયો. સીધી આગા પાસે થાય ને તો બધી પાઇપો ભંગાર પડી ને દારૂ ના નીકળી. એટલે શું વાતો કરે ઉતવાળા હેડો. કોઈ આ તો ભાગ રાખું કે રાખું બે વિચારો. આ બાળા આપણી મગફળી મગફળી તો સારી. આ શેતરી બધા આપણા તમારી એટલે સોલા ચોર લાગે હોય કોકના ખેતરમાં આવીને હુર્યા છે તમે મોઢા પર તમારે નહીં લાગતું. અલ્યા એ બધું આપણે ભાઈ વાત કરવાની. અલ્યા ચંગુ જોઈ છે ઉપાડીને લાયા. અલ્યા મને કોઈ ગણતા જ નહીં. અલ્યા એટલે શેઠિયાની એ બધી ખબર નહીં પડતી તમને? એક મગફળીની દુકાન છે મગફળી આવી તમારી જમીન હોય તો ખબર નહીં. એ મારા ગણિત ગણિત ભણ્યા નહીં. એટલે ભાઈ અંગ્રેજી આવડે પાછું પાવર કોઈ બોલે છે બોલ દેવા. कौन है ये लोग? એ શેઠિયા કોનું ઘરે લે कहाँ से आते हैं? કુવો હે કુવામાંથી પાણી આવે ત્યાં બધું હરા થાય. કદી તમે કોઈ ભાગ રાખ્યો લાગતો નહીં મને. ના મેં તો જે ભાગ રાખીએ બધે ભિખારી જ કરે. અલ્યા કરે ના કરે ચંગુ આપણે ભિખારી કરવા જાય તો ચોથી ઉપાડીને લાવ્યો હોય. ના રસ્તામાં હતા. મારી વાતો પણ મગફળીઓ અમે અડધી ઉખાડેલી પડી એમ કે તમને ભાગ આવશે મગફળી ઉખાડો પોકેટ મગફળી ઉખાડો થઈ જાય તમારે ભાગ નહીં રાખવું આવડતું નહીં કોઈ બરોબર હે કે આપણી કોમ ના કરી જાય. સીઠી આગળ તો જતા રહે અહીંયા પાઇપો લઈને જતા રહે. દારૂ ના નીકળશું. અલ્યા એ ચોય લઈને હેડે પાઇપો એ ભાઈ પાઇપ અલ્યા પાણી વાળા મૂર્ખા હોય ફુવારા ટપક નહીં ચાલુ તો પાણી જોઈથી ચાલુ કરવાનું. પાણી ચાલુ કરવાનું. અલ્યા કરે ના કરે ચંગુ આજે પીવા માટે દારૂ વેચવા માટે પાઇપો લઈને ગયા હતા. એટલા આગળ હતા રે ચમ કહેતા કે દારૂ નહીં પીતા. ના ના શેઠ અમાર શકલ દારૂ નહીં લાગે. એ તો તમે આયા તાણી લાજી દીધું કે આ પીતા તો હસી એટલે તમે પાઇપો ઉપાડીને હેડ્યા હતા. એટલે અમાર ફુવારા ટપક નથી એટલે ચાલુ ચોથી પાઇપ ભાગ નહીં રાખવા કીધું પાણી પાઈ દો અમે બી. અલ્યા તમારો ભાગ આવશે ને હું ખાઈ મીઠા પડ્યા પગમાં હટી આવી. પીધેલા લાગી હાલે નહીં પીધો. અલ્યા ચોથી ઉપાડી લા ભાઈ પીધેલો લાગે મને લાગે પીધી. એટલે હાથું બોલ પેલી પીધી ને એને નહીં પીધો ખાલી લેવું જ પીધું. એટલે આ તમે બે જણા પીધેલા લાગો હો ને. એટલે મગફળી મારા ઘઉં ભાજીનો છે. એટલે આ ચંદુલા ચોથી ઉપાડી લાયા. એટલે રસ્તામાં હતા ને કહેતા કોઈ રસ્તા વાળા ના પડે. એટલે કાલ ચડી અમે એટલે ખૂબ હાજર થાય ને એટલે અમારું ઊંઘા ભાવ એટલે મશીન વેચી મારે. એટલે અમે તો ભાઈ ભિખારી ના તો થઈ જ જવા કે આપણે સારું હેડો શેતર આવ્યું હેડો હેડો એટલે જટ અલ્યા પણ ઓછું પીતા હોય તો નથી પીધું ખાલી લેબુ જ પીધું છે. અલ્યા લેબુ કરીને તો ભાજ્યાનો અને શેઠિયા ભિખારી ગયો. મને ભાજ્યો ગણો હો કે હું લ્યા તમે ચંગુલાલ એટલે ભાજ્યા લાય કે ભાઈ કોઈની જોણમાં જોઈ કેવા હળગાડવે હેડી નજર કર્યો ની આજુબાજુ ફુવાળા પૂરવાનો
અલ્યા શેઠ, અમારી શકલ તમે ચોર લાગે, પેલે દારૂ ડે કહેતા તો ચોર કહો. અલ્યા પણ તમે મને તમારી સમજાવું. અલ્યા આડાવાળી નજર મત રાખો. રાતના ફુવારા ચોરવાળા ગણાય ચોરાય ને તો તમારે બેનું નામ આવશે પાછું. તો રાતે રાત ગેલો જવું પડશે ને બંકા બે બંકો ને, તો રાતો રાત છૂટી જાય. અલ્યા એ તો હેડો હવે તમે બીજા ડાયરેક્ટ કરો ફુગ્ગા બનાવો હેડો. આ મગફળી છે તમે ઉખાડો 2 જણા હેડો. कौन है અલ્યા મૂર્ખા તમારે कहाँ से आते हैं ડોકો નો ઉખડાતો અલ્યા શું ભાજ્યા રાખવાનું લાયો કો તમે? ઉભા થા, તો ઉભા લ્યા. થા. અલ્યા ચંગુ તમે ગણો ના ગણો આ બે ભીજળા જ લાગે ભલે એમ લાગે. લાગાતું નહીં સ્પ્રે બે મારીને આયા હી પણ એટલે એક મફાઈ ડોકો ઉખાડી દે હેઠા પડ્યા અલ્યા ભાજ્યા રાખવા લાયક. મેં તો ઈવન નકમ ના લાયા ચોથે એટલે મને જ નથી અલ્યા ખબર. મોટી અલ્યા તમારી મોમ ના ખરાબ થાય કે ચંગુ ભાજ્યા રાખે દારૂડિયા મળી. હા મને ખબર હતી ને કે આવા દારૂડિયા આવશે. અલ્યા ભાઈ હવે તમારે ભાગ રાખવો કે નહીં ભાગવો? રાખો. એ ભાગ રાખવાનું કારણ શું છે તમારે? અમારે લગન આવી છે કોના? મારો. અલ્યા તારા લગન કોના લગન અલ્યા? એટલે લાગતું તો નહીં. લગન ઈ મારે કામ. ચારે પરબ જાણે જવું પડે ના લાગતું તો નહીં હકીકત. ના મારા નહીં, તો નહીં. હા ભત્રીજા નહીં. આર્યો ના આ તો મારા ભાઈ ભત્રીજો છીએ કીધું ઘેર હે. એટલે કાકો ભત્રીજો ભાઈ બધા બેવડા જ છો ઘણું. ચમ એ ખાલી બિયર પીવે, દારૂ નહીં પીવે. અને તું લેવું છું ભાઈ બીજા પૂછું. અને આ સંતરું હા મફળિયું કાઢો થોડું વાતો વાતો તો તમે આ શેઠ હું કે ભાજ્યો હું કાઢું ના વાતો ઊભા હી ઊભા તો તમે ના કીધું ખાવાનું કોઈક લેતા હોય, કીધું વિચાર તો પનીર ટિક્કા, પનીર અંગારા, દાબેલી ને અલ્યા હું મારી લાઈફમાં કદી પનીર અંગારા નહીં ખાધો ને ચટણી મુકા રોટલા ખાધા ને હું ભાજ્યો ને પનીર અંગારા ખવડાવું. તમે શું કાંઈ બોલ્યા હતા? એટલે મેં તો કીધું 5 ના સેવ મમરા ખવડાવું લાઈને એમ કહેતો હતો. તો જે સેવા લેતા આવજો. આ પોણી લેતા હું આવતે પેલા ઉજી ઉખાડી દેજો. હારું. પેલા ઉજી દેખાડો લ્યા. પેલા ઉજી હોમે દેખાય દેખી લો 2 જણા. હા હેડો હેડે લેતા હું પોણી લઈ જતો. તું બધી મગફળી ઉખાડી દેજો કે તે એક જ ઠેલી જે પેલા જઈને હુરુવો કે તે ના ઉપાડે ને ભાઈ વાતે તારી. એટલે હું ચંકોને વાતે આવી ગયો. માં ભાજ્યો રહેવાનું તો પૈસાની ખૂબ જરૂર હતી. એટલે પેલો ફગતો જાય, ભો પડી જાય, કામ છોડી દે. એટલે પેલો પડતો થઈ ગયો. હેડતો એના રેલગાડી વચ્ચે શું આવી લે? અને ખબર નહીં બંકો હેડે રોડ ઉપર આખી રેલગાડી શું ગાડી બંધ થઈ જોઈ. મારું તો વાતાવરણ અલગ લાગે યાર. રસ્તો કયો હે? હેઠા પડે હેડ શું કરી હેડ. હેડો હેડો. શું ન લે? તમને બોલો હું તો ભણે છું. અલ્યા મૂર્ખા તમે બે ભાગ્યા હો ને અમે બે ચેટિયા હો અને આ તમે લાપા વાળા નો શું ગુરુ આ શું હોય કોઈ સિયાસીન બે છે ડાળી. ત્યાંથી ના પેલા ચીડી કાઢી તો વાઈટ ઘૂરેવું. અલ્યા હું કહું આ ભીધેલા હી મને હજુ બી આના પર ડાઉટ જાય. મને એ જ લાગે પીને જાયેલા. એટલે સાચું બોલજે ભીધી હતી કે નથી ભીધી? કોને તો ભીધી હશે ક્યાં પરવો હા તારો ભાઈ બેન જ એટલે તારું ન માલ્યું હોય તો અમે ભીધેલા છો ઉભા થાજે ભાઈ. ઉભા થાજે ભાઈ. તું રે ને પેલા લેબડા જે હુજે પર તાર કોઈ મજૂરી કરવી નહીં. અને હા તું ભરે આવતા વેલ મેં તને 150 રૂપિયા લઈ છો મીજા. 150 રૂપિયા ખોવાઈ જશે એટલે ભેળ્યા થાય. અલ્યા હાલ લે આ બાજુ આ જ્યો તો ને એટલે અડ્ડો હેથી પીને જાય એ જ લાગે. કેટલી ઠેલી બીધી હતી યાર તમે? હારું હારું હેડો તમે હેડો કોમ કરજો હેડો ઘડી વાર હેડો ઘડી વાર મારાથી કમ નહીં થવરા. હું તો આ બેઠો. એટલે મારે હે ચમ લ્યા પણ નહીં. એટલે ફાળ્યું ઘડાઈ નું એટલે મારે હે ચમ ચમ તું ઝઘડો ભાજ્યો કે હું ભાજ્યો? એટલે એટલે હું શેઠ છું. અલા જમીન મારી છે. તારી છે એટલે હું એટલે શેઠ છું તું ભાજ્યો છે. અલા અમારા ડોહા મેઠાજી મિલિનજી છે આ જમીન. આહો સીધા બધી મગફળી ઉખડી જાય ને ધારીથી કાપી નાખીશું બરો. એટલે આ ચંદુ હવે આપણે શેઠ સબળ ઉખાડી પડી છે તે માથા ભારે ભાજ્યા લાયા હારે કરે સરીયો ગાલ બે દારૂડિયા આવી હેડો ઉખાડવા. એટલે હેડો ઉખાડો. હા અમે ઉખાડે હેડો. એટલે તું હોય માકન બે એટલે બે ઉખાડે એટલે હું બેઠો બેઠો બેસું. ઓય તું તો આયરો આપણે તો શીખો. એટલે આ ચંગુ હા હાલ તો આ 2 જણા પીધેલા હી એનો દારૂ ઉતરવા દે એટલે પછી માં પેલું બધી ભેંસોનું સોળ ઉપડાવું લેવા એવા હારું હતું ને પેલા બોજીને હા. એટલે એ વિચાર કરી કે 2 જણા મળ્યા હતા અમને સાચી એટલે આ ભીધેલા હી એટલે એની જાતને શું દાદા ગણી હી હા સાચી વાત એ દાદા ગણી પછી. ઓય વાતો બસ તો તમે મગફળી ખાડો. એટલે હાલ ઉખાડી દે તો સરિયો કોટમાં ઘાલશે બરી. આ ચંગુ કેડો દુખવા આવે ને એટલે આ ભાળજી કેટલું બધું આપણે તો ઉખાડી રહ્યા
અલ્યા આ તો બા માતા બારે મને ખબર આવો અલ્યા બેહજે ઘડી વાર બેહજે અલ્યા પેલા બે જણા આયા ઉભો ના આજે 500 રૂપિયા ઉછીના પેલા શેઠ તો તમે હો અલ્યા ફરીઓ ગાળવાની વાતો કરતા હતા એ તમે હો યાર ગાલા તમે એવું કીધું તું અલ્યા કે હું શેઠ્યો બરોબર વાતા કરવા નહીં લાગે આ બેનો હવે ઉતરી ગયો 500 આવી જાય પાછા આવશે તો પણ આપણને જ ઉપડાવશે હવે એને કુવા પર લોરા હા પૂરા હેડો કુવા ઉપર પછી હેડો હાલો પૈસા હેડો કુવા પડ્યા તિજોરી હેડો અલ્યા ઓમ આવજો બે જણા ઓમ આવો શું હે લે તારે ચંગુલાલ કુવા પર લઈ જાવ તો બધા ભાડે હી ના કરતી હોય ક્યાં વાત તમે તો કઈ અમને સરિયો બતાવતા હતા આમ તો સરી લઈને આયા હો તમારે છેલ્લે તો પેલા પકડે શેઠ સન કોમ કરાવી આમ પાછા સરિયો બતાવે વાતો ઉભા તો આયા આ મારા રેડી મોણસ છે દર ફેરે હારા ભાજ્યા લાયા આજે તમે બે દારૂડિયા મળ્યા કુવા ઉપરથી ચૂપચાપ જતા રહેજો પાઇપો છોડજો મત હું કુવા તમારે આજના 100 રૂપિયા આલુ રા પીવા હાટે તો દારૂડિયા નેહાકા ના લેવાય બીજી વાર ભાજ્યા રહેવા આવજો મત અલ્યા ઉપર આપણે જિંદગી મારી વાહ 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 જિગ્નેશ કવિરાજના માસીન સુરા જેવું ગીત ગાયો તને ભાજ્યોના તને સિંગરમાં લઈ જવા જોઈએ તો સિંગરમાં જ નતો તો શું કીધું દારૂ પીતો હતો અલ્યા આ તો વચ્ચે સમાચાર આવ્યા ત્યાં મૂર્ખો સિંગર નહીં ગીત ગાયો ને બધા કૂતરા જાય પી ગયા સ્ટુડિયોમાં એટલે આ ઈ જ છે કે તું સાચું બોલજો જોડે પડી નાહી આવે અલ્યા હવે તારો હે પાડી કૂતરા ના પડી જશું તારા ચીડી શું હવે કોઈ રાજકુમારી પડે અલ્યા કાળા રૂમાલ ને બુબાલ ને જટિયા બટિયા કપાય કોઈ ભાજ્યો તો શું કોઈ તને ચોઈ નહીં રાખે અલ્યા જટીએ તો બાધા હે મને એટલે શેની બાધા હે તારી દારૂ છોડવાની એટલે આ તું ફેમસ ખાવાની બાધા રાખી હાથું બોલજે ભરું ફેમસ તાન બાધા નહીં રાખી એટલે આ શું કરે છે ખરેખર આખી જિંદગી જતી રહી પણ હું આવી રીતે હુરવાનો મજા નહીં લીધો ના કેવો હુર્યો એટલે ઘરોમાં એટલે હું તો લે ઢાળિયા હુરતો એટલે કૂતરાથી ડરીને ત્યાં કેવા હુર્યા ઉભા કરજે ઉભા કરે ઉભો થાય ઉભા તો ઘેર ગાડીએ હોય એટલે આખો દાડો બગાડ્યો એટલે આજ તો અમારા કેમેરામેન જો ને એ કંટાળ્યો છે કે એટલે આ શું લાવે છે એવો હીરા કાઢવા પૈસા આલજો એટલે હું પોલીસ વાળો નહીં પોટલી ચડાઈ ન કરું પૈસા ઘર પર વેચાઈ જાય તારો એટલે પણ કુએ જઈને આલો હતો કયો તમારે તારો એટલે ભાઈ ઢોલ પોલીસ વાળો તો તારા ઘરનો જ ડોલ નાખે ડોલ ના આ જોઈ લે પાછો અત્યારે જ ભાઈ ના કર એટલે વેચી મારશું એટલે હવે 2 ફુવારા આવશે ના મળે એટલે પણ તમારે કદો અત્યારે વેચી મારો 2 પોટલી આવશે ના પૈસા નહીં મળે તમારે જે કરવો એ કરો કરું એટલે આ ભાગ ચંગુ ભાગ તારી નથી જાય મોટા કાન જાવ અલ્યા ચંગુ 2 જણા નાહી ગયા હેડો સીધા બહાર જાય પણ આપણે હવે જઈને પૂરા હેડો ચા પાણી અલ્યા આ તો 2 જણા હુર્યા એટલે તમે કીધું ના પૈસા પૈસા હી ના તમારે જાવ હોય તો હવે હું તારી નાવા જવા માર ચંગુ વર રાખ્યું પાછું પડ્યો લઈને જાતા નહીં લ્યા લઈને નાહી જતો એટલે એ ચંગો લે પેલા જોઈ પકડ પકડ અલ્યા લ્યા માર ભાજ્યા તો અલ્યા બધું લઈને જતા રહ્યા ચંગુ ચોઈથી લાયા હતા અલ્યા માર તિજોરીની ચાવી હતી હવે મળીને તો કેવું પડશે કોઈ તરીકા હે ભીખ માંગી દેતા અલ્યા મારા બેટા બેટા